સફળ પુરુષની પાછળ એક શક્તિનો હાથ હોય છે. અને લગભગ બેનો ભેગા થાય ત્યારે વાતો કરતી હોય, એ તો હું આવીને પછી તારા ભાઈનું બધું ઉપડ્યું. અને વાત એ હાશી ભાઈ, અને વાત બહુ 100% છે કે એ આવ્યા પછી જ બધું પાછે સડે લ્યો. શક્તિ વગર ખોટું છે ભગવાન. અમારો કવિ કાગ એમ કહેતા, શક્તિ વિનાનું હાવ ખોખું, કીધું જાગતી જોગ માયા. આ શરીરમાં શક્તિ હોય તો માણસ બોલી શકે, તો ચાલી શકે. શક્તિ જ ન હોય પીડે કોથળા પડે, હમણાં નથી ભાવતું જાને. ઠીક છે, ડોક્ટરો એમ કહેતા શક્તિના બાટલા સડાયા, બાટલામાં સખતું ન હોય, એ તો આશ્વાસન. બાકી બાટલામાં શક્તિ હોય ભાઈ તો એ પ્લાસ્ટિકમાં રહે. નશુના હાથમાં બાટલો રે, 20 જણા પકડી ન ઘટી જાય, શક્તિનો બાટલો થાય લગાડી દે, એ રેઢો લટકે. અને આમ દવાખાને તમે જો ને ત્યારે બધી વાતો થતી, બે જગ્યાએ બહુ સારી વાત થાય, એક મહાણે ને એક દવાખાને. તમારે સત્સંગ કરવો હોય ને તો કાં કોક ને અરે કોક ગુજરી ગયો હોય તો ત્યાં ડાઘુમાં જવું, ત્યાં જે જ્ઞાનની વાતો થતી હોય બીડીઓ ટેકા. અને દવાખાને એ જ વાત, આમ થાય આટો મારીએ ને તો દવાખાને જાય તો એ જ હાલતો, ભગવાનની દયા થઈ તે પાછા ફેર્યા. બે જ જગ્યાએ સારી વાત સાંભળવા મળે. શું કામ? ન્યા માણસને કઈક તકલીફ પડે છે. જો કે હવે તો મહાણે અમુક હકના નથી રહેતા, ન્યાય બીડીયું ટેકાવે. બાકા ન હોય તો મરી ગયો ન્યા બળતો હોય ન્યાલી ડીંડલું લે. ઘડીકની વાળમાં વાળો ફૂગો ફૂટે ફૂટી ગયો. બોલો, કાલે તો મારો દીકરો હિલોળા કરતો હતો. બોલો, શરીરનો હું ભરોસો ભાઈ. અત્યારે કડબનો પૂળો બળે એમ બળે લ્યો. તો ઓલી પડખે બેઠો શું કે માણા હારો તો હારો હું તારા બાપનું કપાળ હતો. આ તો એના બાપની શરમે આવવું પડે, નહીં આ ટાઈટ નો કોણ આભળવા આવતો. અરે કે હોય બિચારો કાલે મારી વાડી આવ્યો હતો કે હવે આવે તો કેજે ને, અને હવે આવે તો તું વાડ્યું ઠેકે ન જા. એ બધી જગ્યાએ જયારે તકલીફ પડે છે ત્યારે ભગવાન યાદ આવે. પણ જે માણસ તકલીફ પેલા ભગવાનને યાદ કરી લે, પાણી પેલા પાળ બાંધી લે, એને કોઈ દી ભગવાન તકલીફ ના આવવા દે. જેને શરણે ગયો. બાકી જે ઘટના ઘટવાની છે, પણ બધી વસ્તુ જે ભગવાનના શરણે ચોપી અને પછી જે માણસ ચાલતો હોય એને કોઈ દી વાંધો ના આવે. અને એમાં શંકરની મારે થોડીક વાત કરવી. ભોળાનાથે વર્ષો પછીની દાદા સમાધિ ખોલી. એ કેટલા વર્ષની સમાધિ હાલતી નક્કી નહીં. સમાધિ ખોલીને જે બેઠા એટલે પાર્વતીજી પાસે આવ્યા, જાગી ગયા હતા કે હા બેહો. એક બાજુ ગણપતિ અને કાર્તિકેય બેઠા હતા, માતાજી બેઠા હતા. શાસ્ત્રમાં તો એવું છે ગોઠણ ઉપર જ બેહાડેલા, વામ ભાગે ડાબી બાજુ ભગવતી બેઠી હતી, એક બાજુ બે છોકરા બેઠા હતા. અને ભગવાન શંકર એવા હિલોળાથી વાતો કરતા હતા. પાર્વતીને કહેતા હતા કેમ રહ્યું બધું, હતા કે હું કેમ રહ્યું, તમે કઈ ધ્યાન ન દેતા. એમાં કાર્તિકેયને કઈ થાય તો વળી પોગી રહ્યા, ગણપતિને તો શરદી થાય તોય મન ન મજા આવે, કારણ કે કોઈ રીતે હેડા કાઢે લાગ ન આવે. હવે હવે પારિવારિક ઝીણી વાતો હાલતી હતી. અને આ વાત તો મારે ખીચાને નાખું છું અમરસી તમને મજા આવે એટલે, પણ મારે એમ કરતા કરતા તમને સાચી વાત ઉપર લઈ જવા છે. આવી રીતે જે ભગવાન આશુતોષ મહાદેવ બેઠેલા અને એમાં ઓલો ભસ્માસુર આવ્યો, કઈ પરવાનગી લીધા વગર ઘાબદીને હામો. ભોળાનાથ કે કોણ આવ્યો? એ કે કામ છે હું કોણ આવ્યો? કેદું નો તપ કરું, ભલા મને માઇન્ડ જાગ્યા છો તો આવું નહીં મળવા. એ નંદી આ કેમ આવ્યો? નંદી કે મને કોણી મારી, મને ભાંગી નાખી. સિંગી ભીગી ક્યાં ગયા? કે એ ઓલકર પીડે એને મેર્યા ડોહાય. ભગવાન કે આ એ મારો દીકરો માથા ફેરે લાગે. ઓલા કે માથા ફેરે કઈ નહીં, તમારા ભજનથી માથા ફેરે છો. જે કઈ થાય તમારા પ્રતાપ, વરદાન લેવા આવ્યો છો, દેવાનું છે કે પછી આગળ છોકરાઓને બધાને. ભોળાનાથ કે હક નો રહેજો, હક ને તો વરદાન ગયો ને પેલા ભલામણ માગી લે ને ભાઈ, ખોટો માથો કટ કરી માગી લે. એ કે જેની માથે હાથ મૂકી ભસ્મ થઈ જાય. ભોળાનાથ કે આપી પાકું. ભોળાનાથ કર્યું ધડ તક તો ઉભો રહે. ભોળાનાથ કે ભાઈ એવી બોલી નહોતી ભલામણ. કે બોલે કે મારે અખતરો તો કરવો પડે ને, ભલામણ હાસું છે ખોટું છે. છોકરા બોકરાને ફગાવીને ભોળોનાથ ભાગ્યો. ભાઈ આગળ મોટું ભોળોનાથ ને વાહે ભસ્માસુર.
ભગવાન શંકર દોડતા જાય ને કહેતા હતા કે હે વિષ્ણુ દોડ વિષ્ણુ. ભગવાન વિષ્ણુ કે જાવ ને આવી ગઈ ને આંગળી નકુસામાં. કેદુના તથાસ્તુના દીકરા થતા આઈ કાઢતો જોતા હો આતંકવાદીઓને પેટનો ને કહી ગયો તથાસ્તુ. આ કોઈ રીત છે ભલામણ? ભગવાન શંકર કે વિષ્ણુ જે થયું પણ દોડ નીચે રાખડે આંબી જાય. અને ભગવાન શંકર દોડતા જાય અને દોડતા દોડતા આગળ જતા એક વૃક્ષ આવ્યું, ઘેઘુર વડલો આવ્યો. ભગવાન શંકર વડલે ચડી ગયા. વિષ્ણુ ને થયું કે હવે જો હું નહીં જાઉં તો ભગવાન ને એ આંબી જાય. એટલે વિષ્ણુ કે હવે હું વિષ્ણુ બનીને જાય તોય તે મારી ઉપર હાથ મૂકશે તો હું ભસ્મ થઈ જાય. શંકરનું વરદાન ઘટે નહીં ક્યાંય. હવે કરું શું? તાત્કાલિક નિર્ણય. નારાયણ પોતે નારાયણી બન્યો. ભાઈ વાત એ કરું છું કે જ્યારે જ્યારે મહાપુરુષો જ્યારે જ્યારે દેવોને અને જ્યારે જ્યારે આવા પરમાત્મા હલવાના છે ત્યારે શક્તિ જ બનવું પડે છે. વિશ્વ મોહિનીનું રૂપ ધારણ કર્યું. નારાયણ પોતે નારાયણી બને એમાં શું ઘટે સાહેબ? ઐશ્વર્યા રાયનું પાંચ્યું નું આવે સાહેબ. હા 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 એવા તૈયાર છો મારો બાપ. સીધા ભસ્માસુરની સામે પ્રગટ રજૂ થાય છે ને આવે છે ને કાંઈ નહીં. ડાયરેક્ટ સીધા ધા ધે તકડી ધીન ધીન ધા તો ભસ્માસુર ભોળાનાથ ને ભૂલી ગયો. એમાં ચાલે લે આ ક્યાંથી આવ્યા? ભસ્માસુર નાસ્તો નાસ્તો બોલ્યો ક્યાં નહીં છો? કાંઈ નહીં છો. પણ કે કારે મળ્યા નહીં તક તું કારે આ બધું આવ્યો ન હો ને. દાદા પ્રસંગ મને બહુ ગમે. ભગવાન શંકર વડલા ઉપરલી જોઈ ગયા. ઈ નો ઓળખી ગયા, ઈ ગોથું ખાઈ ગયા. કારણ કે નારાયણ પોતે નારાયણી બન્યો હોય અને એમાં નૃત્ય અને નૃત્યનો કોઈ જન્મદાતા હોય તો શંકર છે. એટલે નટરાજ કહેવાનો છે. અને ઈ જેણે જે નૃત્ય પેદા કર્યું હોય ઈ જ નૃત્ય કોઈ સામે કરતું હોય અને સો ઈ દાદ નો આપે તો શંકર નો કહેવાય. ઈ મળ્યો ઝાડ ઉપર નાચવા ધા દઈ તકડ દે વડલો આખો ગાજે કમા. આવું શાસ્ત્રમાં લખ્યું નથી. હું કહું છું મારી ગેરંટી સાથે કે મોટા બાપને વિચાર આવ્યો હોય. કારણ કે આમાં હનુમાનજીનું પ્રાગટ્ય થયેલું છે. શંકરને વિચાર આવ્યો જ હોય કે આ ભસ્માસુર નો હોત તો આને કૈલાસ ભેગી કરે. એવું મોહિની રૂપ ભાઈ શંકર જે કામને મારી નાખે એને જો કામના ઉભી કરી દેતો હોય એ નારાયણે કેવું વિશ્વ મોહિની રૂપ લીધું છે. લાલી પાવડર કાંઈ નહીં તોય રૂડું લાગે. એટલે અમુક તો ન કાળા તડક્યા અત્યારે બેનો જે લગ્નમાં આપણે જાય છે અને જે લાલીની પાવડરની જે પથારી ફેરવે, ઓહો હો એવા મેકઅપ કર્યા હોય. એ કાસમાં ઘેરેલી જોઈને ગયા હોય પછી પરસેવાનું હું છું એ તો પછી કોઈ જોતું નથી. એવું બધા રગેડા ઉતર્યા હોય તો આપણે એમ થાય સોમાહામાં ચૂંટણીનું બોર્ડ આલ્યું છે ખરેખર. અને એમાં આપણું ગામડું છે સાહેબ. એ તો 100% યાર નિર્દોષ ભાવ. અમારો પ્રોગ્રામ હતો સાહેબ સુરત 26મી જાન્યુઆરી. મોદી સાહેબ આવવાના હતા. એટલે તારીખ લીધી ત્યારે એ લોકોએ મને કીધું, મને કે આજે કેમ મેં પૂછ્યું, આ ભાઈઓને પૂછ્યું, મેં કીધું કોણ સાંભળવા કોણ આવવાનું? એટલે મુખ્ય મહેમાનોમાં કોણ છે એમ તો પૂછવું જ પડે ને. અને હારા માણસ સાંભળવા આવતા એટલે આપણને મોજ આવે. અત્યારે તમને કપડાં મૂકવા માટે બેગું છે, કબાટ છે, એના ઠેકાણા છે. પૈસા મૂકવા માટે બેંકમાં લોકર છે અને ઘરે તિજોરીઓ છે, એ પૈસા મૂકવાના ઠેકાણા છે. પણ આજ અમારી વાતું મૂકવાના ઠેકાણા આવા ક્યાંક ક્યાંક મળે છે એટલે અમને મજા આવે છે. નહીંતર વાતું મૂકવાના ક્યાં ઠેકાણા છે? સારી વાત કરો તો તરત પણ પૂરું કર્યું ભાઈ, ભક્તિનો દીકરો થઈ ગયા તો. એટલે હોરા સાહેબ ત્યાંના ડીડીઓ હતા ત્યારે, અને ભાઈ રાજુભાઈ ગઢવી, રાજુભાઈ કલેક્ટર, હેમુભાઈ દીકરા, એ આ બધું મનોરંજન વિભાગ એ સંભાળતા હતા. એટલે મને ફોન કર્યો, મને કે બિહારીભાઈ છે, તમે છો, શાબુદ્દીનભાઈ છે. પેમેન્ટ પૂછ્યું એટલે જે લેતા હોય એ એને કીધું અહીંયા પણ એ તો પાછા આમ જાય એવું થાય, અવાજ ન્યાલી આવે. બસ બસ તાળીઓથી વધાવો. વાહ વાહ મારો બાપ, વાહ ભગાભાઈ, વાહ મારો બાપ, વાહ. એટલે આ દીવ વાળી વાત આવી એટલે આ વાત વચ્ચે લઉં છું, માફ કરજો. હા એટલે મને વાત કરી, એટલે મને કે મોદી સાહેબ હાજર રહેવાના છે.
25 તારીખનો રાતનો પ્રોગ્રામ, 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ. દિવસે મને કે સવારમાં અહીંયા રાષ્ટ્રધ્વજ ફરકાવાના છે અને એનો પ્રોગ્રામ છે અને ઓલા પુલનું ઉદ્ઘાટન. સારું, અમે પ્રોગ્રામમાં ગયા તો એ નહીં, આખું મંત્રીમંડળ ખરું. એટલે મેં ઓલાને પૂછ્યું, મેં તમે કહેતા હતા એટલે મેં 20,000 ઓછા કર્યા, હવે તમારે 20,000 પૂરા કરવા પડશે, નહીંતર હું સ્ટેજ ઉપર નહીં જાઉં. એટલે એ પાછું ફાઇનલ જોયું, 20,000 એટલું કીધે વધતા હોય તો આપણા બાપનું હું જાય એમ. અને એ બધાને ક્યાં ઓછી ગ્રાન્ટો આવે છે. ફાઇનલ કર્યું. પછી મને કે પણ સીડી કે સાહેબ પાસે સાંભળશે, એટલે એને ઉપરથી એમ કે સાંભળવાના એટલે બોલવામાં. હવે હું એક તો શેષ નારાયણના પેટનો, અને મારી પૂંછડી પર પગ દેવાય. અહી શેષ નારાયણનો દીકરો અહી ના અમી, એની 64મી પેઢીએ નંદ, પછી યદુવંશ પછી થયા. આ તમને મારી વંશાવળી કહી દો, બારોટોને ખબર હોય ન હોય હું ખબર. પછી મેં ચાલુ કર્યું, મેં સાહેબ સાંભળવાના છે? મને કે હા. એટલે મેં ચાલુ કર્યું, ભાઈઓ ગુજરાતની 6 કરોડ જનતાનો વિશ્વાસ બેનો ભાઈઓ. એ તો આમ જ શરૂ કરે અને બેનો બેઠે કે મારી જશોદાઓ તો ડોહ્યું આમ હાલે. ગુજરાત ગુજરાત છે બેનો ભાઈઓ, ગાંધીની ગુજરાત છે બેનો ભાઈઓ, સરદાર વલ્લભભાઈ પટેલની ગુજરાત છે બેનો ભાઈઓ, દ્વારકાધીશની ગુજરાત છે બેનો ભાઈઓ, સોમયાનાથની આ ગુજરાત છે બેનો ભાઈઓ. ગુજરાતમાં દારૂબંધી છે બેનો ભાઈ, પણ 11 વર્ષથી ગાંધીનગરની ખુરશીમાં બેઠો છો. ગુજરાતમાં ક્યાંથી દારૂ ઘૂસી જાય હજી સુધી મને ખબર નથી બેનો ભાઈ. હું ગાજો સંભળાવી મેં કીધું આજે. એટલે ઓલો હોન્ડા લઈને નીકળ્યો, જીક બોલાવે જતો તો હોન્ડા લઈને, અમે જેટલું લીવર આવે બધું દઈ દીધેલું ભાઈ. અને વાહે ધવાડાને બદલે તાપની હેડ્યું થતી જાય. ઢાંગ 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 જીક બોલાવ્યો. એમાં એક ટ્રક વાળાની સાઈડ કાપવા ગયો ને એના ડ્રાઈવર પાસે આવ્યો, એટલે ડ્રાઈવરને કીધું, ટ્રકના ડ્રાઈવરને આગતા, એ હોન્ડા આવડે તને? હોન્ડા. બોલો કે ટ્રક આખું હોન્ડું નહીં આવડતું હોય. તા તો ઓલો નીકળી ગયો બ્રુંડી. આગળ એસટી જાતી, બસ જાતી હતી. એને પૂછ્યું એના ડ્રાઈવરને, એ તને હોન્ડા આવડે? ઓલો કે બસ આખું હોન્ડા નહીં આવડતું હોય. એમાં આગળ નથુભાઈ જેવો કોઈ ઇનોવા લઈને જતો હતો, એની સાઈડ કાપવા ગયો ને એને પૂછ્યું, એ હોન્ડા આવડે? ઓલો કે આવી ગાડી આખી હોન્ડા નહીં આવડતું હોય. તા તો એની સાઈડ કાપી. આગળ જતો હતો ને એમાં કોઈ આપણા ખેડૂએ, ભાઈ હવે તમે હલન ચલન પ્લીઝ, મને આખું તૂટી જાય મારે, હું કઈ બોલો, અવાજ ન કરો યાર, વાતું ન કરો, કમસે કમ સાંભળો ને મને. એમાં કોઈ આપણા ખેડૂએ ઇમરજન્સી રોડ ક્રોસ પાઇપલાઇન કાઢેલી અને ધૂળનો તાજો માથે આમ પાળો કરેલો. ઈ હોન્ડાએ લઈ લીધો. હોન્ડાએ લીધું પણ મોય ઉલ્લે એમ ઉલ્યો. હોન્ડા લે આમ જે છું એ હેઠે ઈ માથે હોન્ડા. ત્યાં ઓલા ત્રણેય પગ્યા, ઇનોવા વાળો, બસ વાળો ને ટ્રક વાળો. એ કેલા કોઈક પીડ્યો રોડ વચ્ચે. ગયા ત્રણેય ડ્રાઈવર. 2 જણાએ હોન્ડા ઊંચું કર્યું, એક હેઠેલ કાઢ્યો તો ઓળખી જાય, કાં તો પૂછતો તો ઈ છે. પછી એને કીધું કે અમને જ નથી આવડતું, તને આવડે? ત્યારે ઓલા પીડ્યા કીધું, મને નહોતું આવડતું એટલે તમને પૂછતો હતો કે આની બ્રેક કઈ બાજુ આવે. આમાં એવું છે, કોઈ પણ વસ્તુ, કોઈ પણ જીવનમાં જે માણસ એની રીતે એના પોતાને કંટ્રોલની ખબર પડે ત્યારે જ એ માણસ એ ગમે એટલી ગતિ કરી શકે. અને હકીકત એ છે કે માણસ ગમે એ પ્રવૃત્તિમાં હોવો જોઈએ. તમે એવી પ્રવૃત્તિમાં રહ્યો ને જેથી કરીને તમને ખરાબ વિચાર કરવાનો ટાઈમ ન મળવો જોઈએ. આ બધું ઊભું તો કોણ કરે? હાવ નવરી બજારું છે એ જ ને. અત્યારે ઘણા બીડીઓ ટેકાઈને આમ મૂંઝાણા. એ કે સોનિયા બેન મૂંઝાણા બહુ, તો તમે જાઓ 2 જણા અહીંયા. ખાવા આપણે આપણા ગાંઠિયા. તમે જે ક્ષેત્રમાં છો એની ઉપાધિ કરો, અને જે માણસ જેના વિષય ઉપર દોડ્યો જાય એને કોઈ દી વાંધો ન આવે, એનો ટ્રેક ન મુકાવવો જોઈએ. અને જે પોતપોતાના ટ્રેકમાં
જ્યારે આ દેશને જ્યારે આઝાદી મળી અને આપણા પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, એ એક સંત એમના જેને ગુરુ માનતા હતા, અને એનું નામ ભૂલી ગયો, પોતે સુરદાસ હતા, પ્રજ્ઞાચક્ષુ હતા. એની પાસે જઈને એક જ વાત એને કરી કે ગુરુજી રાસ્તા ભી સાફ है, मंजिल भी दिखाई रही है, लेकिन चलने को जी नहीं करता, तो क्या करे? ત્યારે એને જવાબ આપ્યો છે એના ગુરુએ કે રસ્તા ભી સાફ हो, मंजिल भी दिखाई रही हो, लेकिन दर्द होना चाहिए, दर्द होगा तो मंजिल आप आ जाओगे आपके आप. જે બાબત હોવાનું તમને અંદરની વેદના હોવી જોઈએ. ખટારા વાહે લખી નાખો મેરા ભારત મહાન એટલે મહાન થઈ ગયા. એક ખટારો પડ્યો હતો ને એની વાહે બીજું ટ્રક આવ્યું ભડું દઈ, તા તો આગલો ડ્રાઈવર ટોમી લઈને ઉતર્યો, ઈ ત્યાં અન્ના આડ તો કે દઈ, ઈ તો લુંગી જ પહેરેલી હોય ને જેમ ખીજાય એમ તમને કહું, અને પાછા કલર જાય તો પૈસા પાછા એવા ખીજાણો એટલું બધું ભાડું તો નથી. આ ટ્રક મારો પડ્યો હતું એટલે ઓલા આપણો ટ્રક આઈનો જે હતો ને આપણો આઈનો ખાણીમાં બેલા ભરી નીકળેલો રામભાઈ ની ખાણીમાં. એને ઓલાને કીધું તારી ગાડી વાંચે હું લખ્યું, તેની ગાડી માં લખ્યું હતું સાવન કો આને દો, એ કે હવે મારા ટ્રક માં જોયા તો એની વાંહે લખ્યું હતું આયા સાવન ઝૂમ કે તું નો તું લખન આવી તા ના પાડો છો. આમ ઘડીક આમ શાંતિ બેઠા રહેજો આમ, ને જેને બહુ અવર જવર કરવાનું કામ હોય ને એને ખરેખર વાહે બે, એટલે પરબારા નંદભાઈ આલ્યા કરે. એક તો આગળ બેહવું ને હેખે રહેવું નથી એવું થાય. એટલે વાત એ છે સાહેબ કે અંદરથી જે માણસને જે ધ્યેય હોય, આ ગગનભાઈ ગાતા હતા હમણાં, બહુ સારા ભજનો રજૂ કર્યા એને, બજરંગદાસ બાપાના ભજનો, ગણપતિ દાદા પછી. આ ગણપતિનું માથું ભોળાનાથે કાપીને ભગવાન મોટો બાપુ સામે છે એટલે એને યાદ કરવા છે. એ ગણપતિનું મસ્તક કાપ્યું એમ ઘણા આપણે સાંભળીએ છીએ, પછી હાથીનું મસ્તક લગાડ્યું. એટલે હવે તમે આવી રીતે આમ જુઓ કે માણસનું જે શરીર હોય એની માથે હાથીનું મસ્તક મૂકવું એ ઓયડીને અનુકૂળ નથી. પણ ભગવાન શંકરથી આ દુનિયામાં કોઈ મોટો બાપ નથી. ભલે ગમે એટલા સંપ્રદાયો હોય ને કોઈ એમ કહેતા હોય કે અમારા ભગવાન મોટા ને અમારા ભગવાન મોટા, બધાને મારા પ્રણામ, કોઈની ટીકા નથી કરતો. શૂટિંગ થાય સાંભળું, પણ સાથી ઠોકીને કહું કે વિશ્વમાં શંકરથી કોઈનો બાપ મોટો હોય જ ન શકે. ભલામણા શંકર એ શંકર, કારણ કે આ ધરતીનો એ આદ્ય દેવ હોય કોઈ. હજી કૈલાસમાં બેઠો સ્વદેહી તો ખરો, બીજા તો અવતાર પૂરા કરીને વૈયા ગયા. હનુમાન ને શંકર બે હજી બેઠા. હનુમાન દાદા ક્યાં ક્યાં ગયા હોય મારો રામ જાણે, પણ છે હજી અહીંયા. ભોળોનાથે કૈલાસમાં, કૈલાસ ડુંગર છે સ્વયં પોતે જ, કારણ કે અંદર સમાધિ કરે છે, એની માંથી બરફનો રાફડો થઈ ગયો છે, અંદર બેઠો છે. અને જેટલા જેટલા મહાયુદ્ધ થયા છે એ ન્યાલી શરૂ થયા છે. એનો સાળો કર્યો ન્યા મીરા, ચાઇના એનો સાળો કર્યો છે, તમે જોજો. એની એની બુજ્જુ બદલાવી નાખશે ને અંદર અંદર મરી જાવ, ભારતનો વારો નહીં આવે. અને ભોળોનાથ આપણે ગમે, ભોળોનાથ છે ને ભોળોનાથ છે, કોઈ પણ હોય એનો અર્થ મને મારી દ્રષ્ટિએ એવું લાગે કે એ શંકર જયારે આવ્યા અને માં ભગવતીએ એ ગણપતિને જન્મ આપેલો, એટલે એ ગણપતિ એને અટકાવ્યા. મારા માં નાય છે, મને ના પાડી છે, કોઈ અંદર ના આવવા દેવા. ત્યારે ભગવાન શંકરે કીધું પણ હું શંકર પોતે છું, તું કોનો દીકરો? પાર્વતીનો. કે પણ હું પાર્વતીનો પતિ છું, કે હું નથી ઓળખતો. શંકરે વિચાર કરી લીધો કે જે જેના બાપને ન ઓળખે તો આવી ટૂંકી બુદ્ધિ વાળો મારો છોકરો, કાલે દેવતાઓને ખબર પડશે, ટીકા કરશે, બાપુ મોટા પણ આમાં છોકરામાં કઈ હક નહીં. હા, એટલે ભગવાન શંકરે એની બુદ્ધિનો નાશ કર્યો અને હાથીનું મસ્તક આપ્યું. એટલે એવડી મોટી બુદ્ધિ આપી દીધી સાહેબ કે દુનિયામાં એનાથી એમ કહેવાય બુદ્ધિમાં કોઈ આગળ ન હોય. એટલે સર્વ દેવોમાં શ્રેષ્ઠ દેવતા તરીકે જેને પદવી મળી જાય એવડી બુદ્ધિ એમ કહેવાય શંકર પરમાત્મા એને દાન આપ્યું. બાકી ઓલું કાપ્યું હોય ને પછી સર્જરી થઈ હોય ને એ આપણને બહુ ખબર નથી, પણ એ શંકરે વિચાર કર્યો હોય કે હું બધાય દેવોનો મહાન છું. અને એ જો આવી ટૂંકી બુદ્ધિ વાળો હોય તો મને પહોંચ ન થાય. અને શંકર તો રાક્ષસોને વરદાન દઈ દે, ખુલ્લા દિલથી જ આવવું જોવે, એ કોઈનું આઈ કાર્ડ માગતો નથી. તમારામાં શું તાકાત છે મારું ભજન કરવાની? રાક્ષસોના પેટને આપ્યા વરદાન,
માણસની ક્યાં વાત કરો, આપણે માણસના પેટના છે. કોઈ ખાલી જ ન જાય. જે આવ્યા એને કે હું આવ્યો છોકરા વરદાન કે આપ્યું જા નીકળ. જે માગે એને વરદાન ભોળોનાથ આપી દે. અને પાછા હલવાઈ દેવતાઓ ઓલા રાક્ષસોને જેવો ભગવાન વરદાન આપે એટલે ઓલા સીધા ઇન્દ્રલોકમાં, સીધા ઇન્દ્રને એને જ મારે, ઓલા વાડ્યું હોદવે દેવ ની બધા પાછા ઇન્દ્રને બધા આવે ભોળાનાથ ભાઈ ઓલા આડે થઈ ડોહા ઘા કરે. બહુ મારે બહુ ડોહા જોતા જ નહીં કે કલમું જોયે વગર ઘા કરાય. એક વાર દેવતાઓ આવેલા, આ સત્ય વાત કરું, શોંભ નિશોંભ મહિષાસુર ચંડ મૂંડ આ બધાનો એટલો બધો ત્રાસ વધી ગયો, ઋષિઓને યજ્ઞ કરવા પણ માથે પડ્યા, કોઈનો યજ્ઞ ન થઈ શકે. એટલે તમામ દેવતાઓ ત્યાં ગયા. એટલે ભોળાનાથે કીધું કે ભાઈ હવે મારથી કાંઈ થાય એમ નથી, મેં જ વરદાન આપેલા છે. આપણે નથી ઘણી વાર ચૂંટણીમાં કોઈ અપક્ષમાં ઊભો હોય અને આપણે કોકને મળીએ કે ફલાણા ભાઈને મળો ને તો એ પાછો હટે, એટલે આપણે એને કહીએ ભાઈ તમે ઓલા ભાઈને સમજાવો ને, ત્યાં તમે મોડા પીડ્યા, મેં જ એને ઊભો કર્યો છે, કુળ મેં જ ઊભું કર્યું. એમ ભગવાન શંકરે કીધું દેવતાઓને કે એ મારા જ વરદાન છે, મારથી હવે કઈ ન થઈ શકે. અને આપ જાણીએ છીએ કે ભવાની ઊભી થઈ પછી શંકરનું ત્રિશૂલ ઉપાડ્યું, ત્રિગુણમ ત્રિનેત્રમ. માનસરોવરમાં સ્નાન કરીને છૂટા કેશ મૂકી અને ભગવતી એક હાથમાં એમ કહેવાય ખડક અને એક હાથમાં ખપર લઈ અને જેથી દૈત્યોને સંહાર કરવા માટે ભગવતી નીકળી. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ પરાકાષ્ઠ એમ કહેવાય પરાંબા નીકળી. અને રાક્ષસોને એકને મારે હતા એકના અનેક ઉભા થાય, એક લોહીનું ટીપું પડે ધરતી ઉપર તો એમાં અનેક રાક્ષસો મળ્યા એમ કહેવાય ઉભા થવા, એકના અનેક મળ્યા બનવા. તેથી ભગવતી ભવાની એમ કહેવાય એકની અનેક મળી બનવા. ક્યાંક ચામુંડા બની, ક્યાંક રણસંડી બની. જેમ જેમ એકના અનેક રૂપ મળી કરવા તમામ રાક્ષસોને સહાર્યા અને એટલી બધી ક્રોધમાં આવી ગઈ. રાક્ષસો તો ખલાસ થઈ ગયા, પછી દેવતાઓને મળી મારવા. નરું સત્ય, આ ઐતિહાસિક વાત, મારા ખીચાન નથી. દેવતાઓને જયારે મળી મારવા ત્યાં પાછા થોડી ભોળાનાથ માં મારે ડોહી. ભોળાનાથ કે ઈ હાટું કહેતો તો ઓફિસ ની વાત ઓફિસર કે ઘરે આવી વાતો ન કરે, અને હવે એ તમારી માં પાછી ફરે ને. અને આપ જાણીએ છીએ છેવટે શિવ કરુણા નિધાન આશુતોષ મહાદેવ એમ કહેવાય કે રસ્તામાં સૂઈ ગયા અને પરાંબા જાય એમ કહેવાય કે માથે આમ પગ મૂકવા જાય, ડગલું ભરવા જાય, નીચે નજર કરી તો ભગવાન શંકરને જોયા, પગ થંભી ગયો અને મોઢામાંથી જીભ નીકળી ગઈ. હાય હાય, આગળ મારે પ્રભુ ઉપર પગ દેવાઈ જાત. અને મહાકાળીનું રૂપ આપણને મળ્યું, મહાકાળીના દર્શન થયા. આ બધું હું તમને હું કામ કહું છું, આ ઘેરે છે નહીં શક્તિ. તમારે જ્યાં લખો એના લખી લેજો. કોઈ પણ પુરુષને પાવર હોય તો કાઢી નાખજો. જેના ખોરડામાં ભગવતીઓ બેઠી હોય ને એ જ માણસ ક્યાંક પ્રગતિ કરી શકે, બીજો ન કરી શકે. અને દીવ નજીક છે એટલે ખાસ કહું છું કે તમે દુનિયામાં બધાય સામે ગમે એટલી દાદાગીરી કરજો, પણ કોથળી પીધા પછી કોઈ આવું તો બનતું જ ન હોય આ વિસ્તારમાં. પણ સહજ વાત કરું છું, માફ કરજો ને કે થાય કરી લેજો. પણ પીધા પછી જે પુરુષ એની પત્નીને આહુડા પડાવતો હોય જિંદગીમાં કોઈ દી પ્રગતિ ન કરી શકે, જિંદગીમાં કોઈ દી સફળ ન થઈ શકે. માફ કરજો, એ ધંધા બંધ કરજો. ઓલી દાડીઓ કરીને આવતી હોય અને સાહેબ એની સામે તમે બેફામ ગાળ્યું બોલતા હો. આ વિસ્તારની વાત નથી, પણ કોઈ હોય એવા. હા, 3 વાર કહું છું કે કોઈ હોય તો ક્ષમા કરે. જેના ઘરમાં કંકાસ હોય, જેના ઘરની લક્ષ્મી રોતી હોય, એના ઘરમાં આ લક્ષ્મી કોઈ દી ન ટકી શકે. ભલામણ અહીંયા ભોળિયો નાથ છે, અહીંયા બજરંગદાસ બાવળિયો. એ દી હાથમે કાંઈ નહીં તો ખાલી 1 કલાક તો આ મંદિરે આવજો મારા બાપ. તમારા દારિદ્ર્યના જો ભૂકા નો કાઢ નાખતી ભોળિયો નાથ નો કહેવાય. ભલામણ તમે ખાલી એની સામે ખાલી બેસી જાઓ, માગતા નહીં કાંઈ, માગતા લાયકાત બનતા જાઓ, તમારી લાયકાત વધારતા જાઓ. માગ્યા નહીં મળે. તમારી પાસે તમારી પાસે ધીરતા કેટલી. તમારો છોકરો 4 ધોરણમાં પાસ થાય એટલે બાપને ખબર પડે જ કે આના 5મા ધોરણ હવે સોપડા લઈ દેવાય, પણ 12માના માગે જ ન આપે. તમારે ધોરણીના ધોરણમાં પીડ્યું રહેવું, કોલેજના સોપડા જોતા. લોકેશ પોતાનું ધોરણ વધારશો એટલે ઓટોમેટિક. મેં 1200 માં શરૂ કર્યું, અત્યારે 1.5 લાખે ન પગ્યો. 1200 રૂપિયામાં એભલભાઈ. અને એને કર્યા છે પ્રોગ્રામ રામભાઈ ને પૂછો. ચાક ચાક તો સવારે પછી દાદા મને કે માયક ને વૈજ્ઞા ન હો ભાઈ, હું તો આવી ગયો કાગડા કઢી પીવાય ને એમાં. ખૂબ પ્રોગ્રામ કર્યો.
એનો અર્થ એ નથી કે મારામાં લાયકાત વધી ગઈ, પણ એ સમાજે સ્વીકાર્યો છે. આ મૂળ તો તમે જ છો ને બધા સાંભળવા. એટલું માણા થાય. હવે એક વાત થઈ જાય, ભાઈ ભાઈ લાવો એટલે માણા બહુ થાય, પબ્લિક ઓછું થાય. પેલા પબ્લિક બહુ થતું, માણા ઓછું થતું. માણામાં પબ્લિકમાં બહુ ફેર છે. આવી રીતે જ આ બધું બેઠું છે, આ બધું માણા શાંતિ તમે સાંભળો. આજે આમ તાચણી પડે તા સાહેબ અવાજ આવે, લહેર આવે બધા. એટલે જે જેનું અને શક્તિ, જો ભગવાન શંકરના ઘરમાં શક્તિ ન બેઠી હોત, પરાંબા ન બેઠી હોત, તો ભગવાન શંકર પણ શિવને શક્તિ ભેગા છે, એકલો ના હાલ. દાદા અત્યાર સુધીમાં કોઈ સંન્યાસીને ભગવાન મળ્યો એવા દાખલા નથી, સંસારીને જ મળ્યા છે બે ભેગું. આ જલારામ બાપાને હાલો સાથી ઠોકીને કહું કે વીરબાઈ ન હોત તો આપણે જલારામ બાપાને યાદ ન કરતા હોત. અરે છોડો સાહેબ, દેવાજ બોદરના ઘરમાં હોનબાઈ આયરાણી ન હોત તો દેવાજ બોદરે ઇતિહાસ ન સર્જન કરી શક્યો હોત. એ તો ચીઠી લખી નાખી હતી કે આવેલ માણસો સાથે જેને ઉછેરીને આપણે મોટો કરીએ છીએ આયરાણી, એ રા નવઘરને મોકલી દેજો. પણ નીચે લખ્યું હતું કે રાહ રાખતા વાત કરજો. અમલ તો આ દેશની સ્ત્રીને કરવાનો હતો. નગર આયરાણી જ કે એ તો લખી નાખે કે હું મારો દીકરો થોડી દઈ દઉં. અરે જૂનાનું જા જવું અહીંયા જાય બે ને આપણે હું લેના. ઇતિહાસ ન બન્યો હોત સાહેબ. હે ભગવાન કૃષ્ણની પાસે જો રાધા ના આવ્યા હોત તો કૃષ્ણ આધા હોત, અને ભગવાન રામચંદ્ર પાસે ભગવતી સીતા ના આવી હોત તો ઇતિહાસ ન બન્યો હોત.